અને સમાચારમાં હવે વાત દીપડાની દહેશતની। રાજકોટ પંથકમાં દીપડાની દહેશત જોવા મળી। કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો છે। રાત્રે સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી। ખેત મજૂરોએ દીપડો જોયો હોવાનો પણ દાવો કર્યો છે। પંજાના નિશાન મળતા જ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા જ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। વન વિભાગે મોડી રાત સુધી તપાસ કરી છે। સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ છે। ખેડૂતો મકાનમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। ત્યારે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી। છેલ્લા 11 દિવસથી દીપડો આપી રહ્યો છે હાથતાળી। ગઈકાલે કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં પણ દીપડો દેખાયો હતો। અગાઉ વાઘોદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો। તો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। ફરી કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયા હોવાનો દાવો છે। કૃષ્ણનગરમાં દીપડાએ શ્વાનનું મારણ કર્યું। સીમ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે પાંજરા। દીપડાને પકડવા માટે પાંજરા મુકાયા। હજુ સુધી દીપડો નથી પકડાયો। 10 દિવસથી દીપડાની દહેશત છે। દીપડો હાથતાળી આપી રહ્યો છે। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પણ છે। જે હાર્દિક 10 દિવસથી દીપડાની દેખા જોવા મળી રહી છે। સ્થાનિકોનું શું કહેવું છે? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં જે છે દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે। હાલ આપણી સાથે અહીંયા જે છે સ્થાનિક આગેવાન છે। શું કહેશો તમારા વિસ્તારમાં દીપડાની? એનો અમારા વિસ્તારમાં જે અઠવાડિયુંથી દીપડો હાક બોલાવે છે એનું કારણ છે કે પેલા સમસાને હતો ત્યાંથી નીકળી ગયો, અત્યારે અમારી વાડીમાં ઘૂસી ગયો છે। ઢેકડે હાંજના મારણ કરેલું છે રાતના, પછી પિંજરું મૂકી દીધું અને બોલાવ્યા ફોરેસ્ટ ખાતાવાળાઓને। એ લોકો આવ્યા રાત્રિ આખી, અમે રાતે ભેગા રહ્યા પણ દીપડો મળ્યો નથી, નીકળી ગયો છે અને મારણ તો મળી ગયું એટલે જ નીકળી ગયો છે। અત્યારે પિંજરું મૂક્યું છે, બકરું પણ બાંધ્યું છે, રાત આખી અમે રહ્યા છીએ અહીંયા। ચોક્કસથી દીપડાએ કૂતરાનું મારણ કર્યું હોવાનું જે છે સામે આવી રહ્યું છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા પિંજરું પણ મૂકવામાં આવ્યું છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે દીપડો અહીંયા જોવા જે છે અહીંયા ગઈકાલે પણ જોવા મળ્યો હતો। ત્યારે હાલ જે છે અત્યારે અહીંયા પિંજરું મૂકવામાં આવ્યું છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે દીપડા દ્વારા કૂતરાનું પાલતુ કૂતરાનું પણ મારણ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પિંજરું મૂકવામાં આવ્યું છે અને પિંજરામાં જે છે અત્યારે મારણ મૂકવામાં આવ્યું છે। ગઈકાલે જે છે આ વિસ્તારમાં દીપડા એક પાલતુ કૂતરાનું મારણ કર્યું હતું। ગઈકાલે પણ આજ જે ગામ છે કૃષ્ણનગર, અહીંથી માત્ર ને માત્ર 4 કિલોમીટર દૂર આવેલા રામનગર ગામમાં જે છે દીપડાના સગડ જોવા મળ્યા હતા। ત્યાં દીપડો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે। પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે દીપડાની દહેશત છેલ્લા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અને દીપડો હાલ અત્યારે પકડથી દૂર છે।